जय वासड़ा दादा जय आज तारीख 19/7/2026 અને રવિવાર તો કરવા लिया वासड़ा दादा आया से અને આપણે કહીએ ને મોર ડુંગરા કે જ્યાં મોર ડુંગરા દર્શન કરવા જાય અને માનગત હોય કોઈ જો આ બધા આપણે જોઈએ તો તમામ શિવલિંગો છે અને જાહેર વર્ષો પહેલાંની છે આ જોઈ જાઓ અને આ કણે પ્રસાદી નીચી લઈ જતા નથી પણ હવે પણ લગી લઈ જાય છે એવું છે. જય વાસડા દાદા મેરુભાઈ જય વાસડા દાદા. અત્યારે ગાંજાવદરથી રાજાભાઈ અને તમામ અમે બધા દર્શન કરવા અહીંયા પધાર્યા છીએ જો અને અહીંયાથી નીચે જવા માટે વસ્તુ જો અહીંયા નારિયેળ તોડવાના અને હવન અહીંયા થાય જે નારિયેળ વધેરાય છે તમામ જો તમે સાલ ઉતારી અને નારિયેળ અહીંયાથી સોટલી ઉતારી અને અહીંયા નારિયેળ વધી રહેશે. ચોખાની માનગીત હોય તો આમાં જુઓ અહીંયા આ રસોડું એનું છે. ચોખા જાળી અને એવું કરે નીચે માણસો દેખાડે જ્યાં જોવે એટલી બધી પ્રસાદી છે. નીચે મેળા જેમ માણા છે પાછળ વહાણે પણ એવડા છે. क्या राशिमपुर આપણે લિયા તરીકે ઓળખી પછી વાસડા દાદાનું મંદિર ઓળખી અને મોર ડુંગરા પણ બોલવામાં આવે તો આજે મોર ડુંગરા જે વાસડા દાદા રણમાં રહ્યા જે મોટું રણ એ જ વાસડા દાદાનું અહીંયા કણે સ્થાનક છે અને આ વાસડા દાદાના ભુવા છે. આ જે હામાં બેઠા ને એ વાસડા દાદાના ભુવા છે અને ભક્તિ એની પણ અત્યારે છે. તો અમે આજે લિયા પણ દર્શન કરવા બધા ગયા છે અને મેળા ઘોડે માણા પણ છે. અહીં કણે બહુ બોરી સંખ્યામાં માણા છે. તો અત્યારે અમે લિયા છે જો આ એનું સ્થાનક છે વાસડા દાદાનું અને જો તો નીચે આમ બધે નહીં લઈ શકીએ પણ વાહન અને મેળા ઘોડે જે વસ્તુ આપણે તમામ વસ્તુની ખરીદી કરીએ કે એવો પણ મેળો જોરદાર અહીંયા છે. આજ તારીખ છે 19/7/2026 અને રવિવાર. આ ભાઈ કિશનભાઈ વેલારાથી છે, રાજાભાઈ ગાંગિયાવદરથી અને અમે એને મેરુભાઈ દેરાડાથી આ દર્શન કરવા માટે પધાર્યા છે. બેનો દર્શન કરવા ઉપર ન જઈ શકે તો એને નીચેથી જો દર્શન કરે છે આ નીચે બેસીને દર્શન કરી